વન પર્યાવરણ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ ફરી એકવાર અકળાયા. ઓલપાડ ટાઉન માંગ બની રહેલા બાયપાસ રોડનું નિરીક્ષણ કરવા આવ્યા હતા મંત્રી. તમામ વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા સ્થળ પર. છેલ્લા 3 વર્ષથી બાયપાસ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. કેટલીક અડચણોને લઈ કામ બંધ હતું. તમામ વિભાગના અધિકારીઓ આવ્યા હતા. વારંવાર ફોન કરવા છતાં ગોસમોના અધિકારી આવ્યા ન હતા. અધિકારીની ગેરહાજરીના કારણે મુકેશ પટેલ ફોન કરી અધિકારી પર અકળાયા. વધુ એકવાર અધિકારીની મનમાની સામે આવી. અધિકારીઓ મંત્રીનું પણ નહીં સાંભળતા હોવાનો કિસ્સો સામે આવ્યો. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. ઘણા વર્ષોથી ઓલપાડ બજારની અંદર જે ટ્રાફિકનો પ્રશ્ન હતો, હજીરામાં મોટા ઉદ્યોગ આવવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર ઓલપાડ ગામની અંદરથી થતી હતી. પ્રથમ ઓલપાડ બજારની અંદર દુકાનો તોડીને આ રસ્તો વાઇડનિંગ કરવાની પહેલાં દરખાસ્ત હતી, પરંતુ સૌ ઓલપાડના વેપારી મંડળની રજૂઆત હતી. રોજીરોટી એમની છીનવાઈ ન જાય એટલા માટે અમે એક આ બાયપાસ રસ્તો અમે પસંદ કર્યો. એમાં કોઈની જમીન પણ જતી નથી અને આ બાયપાસ રસ્તો આજે અમે તૈયાર પણ કરી દીધો છે. થોડા કોર્ટના પ્રશ્ન આવ્યા હતા, પણ એ પણ સમાધાન કરીને એ પણ હલ કરી દીધો છે. આજે જે મુલાકાત હતી એની અંદર જે ઇલેક્ટ્રિકના જે કેબલો છે, પાણીની લાઇન શિફ્ટિંગ કરવાની છે, જલ્દીથી જલ્દી રોડ લોકોને અર્પણ થઈ જાય. થોડા ગેસ લાઇનના પ્રશ્ન હતા, એટલે એ માટે સૌ ડિપાર્ટમેન્ટના અધિકારીને લાવીને આજે અમે સંયુક્ત મિટિંગ રાખી છે, જેથી આ રસ્તો આવનારા દિવસોમાં જલ્દી ચાલુ થઈ જાય અને જે ઓલપાડની જે ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યા કાયમને માટે હલ થઈ જાય. મુકેશભાઈ, કયા અધિકારી આજે પણ નથી આવ્યા અને પોતાની મનમાની કરી રહ્યા છે? અધિકારી માનતા નથી. વાઘેલા સાહેબ કરીને કોણ અધિકારી છે? અહીંયા ડી લેવલના જે વિસ્તાર જોઈ છે એને આજે સૂચના આપવામાં આવી છે, પરંતુ એને કંઈ એમના એસી જોડે એને રજા લીધી પણ બીજા અધિકારીને મોકલા છે. પણ જે અધિકારી નથી આવ્યા એને પણ અમે બોલાવીને એનો પણ અમે ખુલાસો કરીશું. અને એટલા માટે બધા અધિકારીને હાજર રાખવાની જરૂર હતી, કેમ કે અહીંયા આરએનબી ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત ગેસ ડિપાર્ટમેન્ટ છે, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે, સિટી સર્વે છે, તમામ લોકોના અધિકારીઓ આવ્યા છે. તો પ્રશ્નો સ્થળ પર જ નિકાલ થાય એના માટે અમે આજે એક વ્યવસ્થા આજે ગોઠવી હતી.